પાછો સુલો હંતરું તે જાજો તો ફેર ને હંતરું હાડાનો દોસ્ત થી હવે તો બરાબર ફેરાન ખાધું આખું વરસ ખમે પેલા ડોહલા ઈ કેતા કંટ્રોલ કરવો પડ્યો તો હા થોડાક દી 8-10 દી હું થાય તો જરા કંટ્રોલ કરવો પડે જો બાઈનકું પૂછડું થેગવાનું હાલો તો આપણી હે ને ગોર ને ઘીનો પાક મૂકી દીધો ઘી નાખ્યું ઝીણી કી ઉતરે છે સીતારામ બધાને ગુડ મોર્નિંગ હવા 7 વાગે ગા મેં ભીંગ દોવે લીધી ને આ છે આખે આખા વાહિંદા પડ્યા અડધા વાહિંદા નથી ને અટાણમાં પવન હે જોવો લીધો જા જય શ્રી રામ ટાઢો બોર જીવો રૂપારો હાવ શાંત વાતાવરણમાં એવો પવન આવે ને અટાણમાં પવન હે જોવો લીધો જા ટાઢો બોર જીવો રૂપારો હાવ શાંત વાતાવરણમાં એવો પવન આવે ને તે અહીં દેખાય ન અહીં થાય કે પવન ને તો પવન હે ને અટાણમાં હાલે આપણી ઘઉંમાં મોટર ચાલુ કરી દીધી બાપાએ 6:30-7 વાગે ફૂલ લાઈટ આવી ગઈ તો મારે હે ને અટાણમાં તાજું પાણી ભરવું મોટર ચાલુ છે ને બાપાએ મોટર ચાલુ કરે ને ઓલી કરથી વાય પાસે થઈને અહીં સીધે નીકળેગા તો એને ખબર નહોતા કે આ માદણા બોલેગા ઓલો હે ને એક હુકડો એ નીકળે ગયો તો હું તો ભીંગ દોવાને આવીને તો ત્યાં હતા રમશે જ બોલે ગઈ પછી મોટર બંધ કરી ને ઓલો હુકડો હમો પીધો તો બાપાને ખબર નહોતા એને કે લાઈટ ઝટકો મારે ગઈ જાય એટલું પાણી નીકળે વાંથી ને વાં ને આ ને તો હાલો હું હે ને અટાણમાં રૂપારું તાજું પાણી ભરેલા ને આ ટોપ છે ને હું કાયમ ભીંને પીવરાવા ને 9:30 વાગે મોટર કાયમ ચાલુ છે ન હોય તો કરેલા તો આ ટોપ છે ને ભરે આમાં ડિલેવરું રાખે ને તો ભીં પીએ લે આમાં તો હે ને અટાણમાં બરફ જેવું હોય કામ ખુલ્લું રહ્યું આખી રાતનું તે હવા હાથ અટાણમાં બોરીએ ને તો ઠંગરાઈ જાય બીજા તો કે પાણી પીતા ને તો આખો દી ધોરેડાઈ નથી પીતા ને ઓલ્યું બે ટીનુડિયું નથી પીતી એ હાઈ એક જ ટાણું પીએ કાં હિયારાનું બે ટાણા તો ન પીએ ભી ખાણ ખાય તે એ પીએ 2 ટાણા એને હે ને 9:30-10 વાગે મોટર ચાલુ હોય તો ઠીક છે નકર પછી ચાલુ કરે ને આમાં ટોપમાં દિલેવરું રાખા ને તો કારક પીએ લખણ હતી નકર કારક ટોપ ભર્યો હોય ને તો એ આમાં કુંડામાં પીએ લે ને જો ટોપ ન ભર્યો હોય ને તો એ ના મોં નાખવા જાય તોય હજે પાણી નીકળે તો ખરી પડી હે ને નન્ના પડે જાય ઓલો આ હે ને આ કાં ઓલો કહેવાય હું ભૂલે ગઈ આ એક હુકડો નીકળે ગયો હતો ને તે આખું ભૂંગરું સેટ આ પડ્યું હતું તે અડધું પાણી હેઠું જતું હતું તો હે ને આ રીતનો વાલ ચાલુ કરે મસ્ત પાણી ભલે આ નળી તો એવી લાકડા જેવી ઠગાઈ હોય ને અટાણે જો ધરારાઈ ઓલું ધીરી કરવી પડે નકર તો બહુ ખીચીએ ને તો પાછી આંથી નીકળે જાય એટલે હુરિયું હતા છે એમાં મસ્ત ગરમ પાણી આવે હું ધીરી રાખીશ હું તો હરે આઘડી આંથી નીકળે જાય ને દિલેવરું તો મણી ભીંજી જાય મેં નવરા નીકળે કાલે અટાણે મારા અડધા વાહિંદા થઈ ગયા હતા આજે જે આખા પડ્યા ફરિયા ને બધું વારવાનું આ મકાઈનો ક્યારો હે આવતા 3-4 દી પૂછીએ વેલેરી થેરે ને તો સારું નકરા મકાઈના પાંદડા જ ઉડે બાકી ફરિયામાં બીજું કોઈ હોય ને આ વડલો એટલો બધો જે ખરતો ને કોક પાંદડા જ ખરે પણ મકાઈના પાંદડા જો સેટ વા નાખીએ ને પછી પવન હોય તો અહીંથી અહીંથી સેટ વાંબલી સુધી પૂગે એટલે ફરજિયાત આખો વગડો ભરવો પડે આપણને ને બાકી એન્જોય યોર લાઈફ હો જોયું આણી ભારી કામ થઈ ગયું આજ આણોય વારો આવવાનો હે મોરી પહેરવાનો ભગરની ભગર આવે છે ને લખણવતી થતી જાય સવારના પોરમાં તો ભટા સટિયું બોલાવે 2-3 ફેરે તો હું જોવા અતાર થાય કે તોડા આવે નથી ને તોડા આવી નથી ને ખાકર ને ઓલા હિંગડામાં પહેરવેલાય ને પછી કાઢે ને નાખે એટલે ઢોરો મારા લખણવતા છે ને તેની વાતું જવા દો જો પંખી હે ને કિલોર કરે રૂપાર આંબીલી ને અવાર હે ને બધું પાસ્તર હે તો મને થાય કે
આપણી બખાઈ કાતરી છે ને એ આખતર હોય તો હોય. મને એક દી છે ને 2 રૂપારા કાતરા જડ્યા, એ પણ પાછા પાકલ. ઓલા લીલાડા એવી ખેરાઈ છે ને તે હેઠા પડ્યા હતા. પણ ઉપીર એટલા બધા દેખાતા ને હાવ ટેકલી ડાળી કોક હોય તો કાં જાણી. એ પહેલાંય મને એક કાતરો જડ્યો હતો. નકર આવે ઉતાહણી ઢુકડા. તો મારા વાહિંદા કમ્પ્લીટ થઈ ગયા ને. ઓલો ઉભળી છે ને એનું બિસાડાનું છે ને એટલે પૂછડામાંથી વાળ ખરેગા, કાલું ના ખરેગા. કાલે હું આમાં નાખવા ગઈ ને વાહિંદા તો ના હે ને એને પાસે પડ્યા હતા, એટલા બધા હતા વાળ. જો બાઈનકું પૂછડું થઈ ગયું. આ કદાચ બેઠો હોય ને આણી હે ને માથે પગ દે દીધો હોય, પછી આ ઊભો થવા ગયો હોય ને તો વાળ હે ને ખરેગા. રૂપારું હતું મોટું બધું. જો કઈ નહીં, પૂછડું જરાક હેઠું, બાકી જે ઓલાનું પૂછડું છે ને એવું ને એનો તો ન થાય. એની તો કાયદેસરનો સોટલો છે મસ્તીનો. હા, રામ રામ સીતારામ બધાને. પૂણા નવક જેવું થયું ને બસ બુઠે ને પાણી 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 જ વેર્યા રાખવાનું. હાથી ચાલુ કરી તેવા 3-4 કિયા રાખો રહે, બાકી ઓલી કોરાય ભેગું. હવે આ લાઈન છે ને વાં જવા દે ત્યાંથી ચાલુ કરવાનું હોય. ઓલી કોરા ખૂણો ખૂણો તો નહીં પણ આ કોરાથી જ્યાં થાંભલો દેખાય ને ત્યાંથી બાકી છે ઓલી કોરા. ને આ ખાતરની બાસી કયું હારે હે ખાતર નાખી દીધું. ઓર્ગોનિકમાં ફેરવું નથી થતું. હા હા, કારણ કીવાની જરૂર છે. પેટીમાં જરૂર હોય તો પેટીમાં રાખવું પડે. બરાબર છે. નકર ઉદરના દૂધ સિવાય સંતાન મોટું ન થાય. નો થાય. સરસ ખાતર નાખ દેવું કઈ. હો, હા પૂરું કરી દેવું આખા એમ. 5 બાકી કી નાખું. બરાબર, નાખો નાખો. ઘઉંમાં તો પાણી ને ખાતર, પાણી ખાતર વારા પછી. આગતાર કપાસ છે ને એમાં લોહી હાઈ ક્લાસ આવી ગયું ને એમાં એમોનિયા નાખવાનું છે. એ તો કાકાની વાડી જ પડ્યું, ત્યારે પાણી વારી ને તાર લઈ આવી. જરાક દાણો બંધાય તો સારું રહે. એમાં પછી ઉરિયાની એમાં કંઈ જરૂર ને, એમોનિયા નાખી દીધું. ના ક્યારે 10 મિનિટે ભરાવાનો છે. તો અટાણે છે ને મકાઈ વાઢેલી હતી, 2 દિવસથી ચાલુ કરી. મકાઈ હવારી પર નાખવાની, બપોર પછી નાખશા. ટાઈટું પડે ને એ ટાઈટું પડે થોડીક નીણ અમે થોડીક ઘટે ને. આમ અમારે એ જ છે, એ વાંધો નહીં આવે. આ મકાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ, ઓલી પર તૈયાર થઈ જાય. કામ થોડાક દી નીણમાં કંટ્રોલ કરવો પડ્યો તો. હા, થોડાક દી 8-10 દી એવું થાય તો જરા કંટ્રોલ કરવો પડે. પછી આ હે ને પરફેક્ટ હાઈ ક્લાસ હાઈ ખવડાવ્યા જેવી થઈ ગઈ. એટલે એક નીણ માંડવીયાની ને એક નીણ મકાઈની અટાણે, ને બપોર પછી એક આખી નીણ મકાઈની. એ રીતનું હાલે. હા, આ વાઢીયું કંઈ વધતું નથી. બધું કામ છે ને કમ્પ્લીટ થઈ ગયું. 1 કલાક નેવરી ગયું તો મારે કામ આવ્યું મસ્ત મજાનો માંડવી પાક બનાવવાનો. ખજૂર પાક આપણે બનાવ્યો હતો ને હજે પડ્યો, પણ રામની છે ને એ ને જ ભાવતો, બહુ ને જ ભાવતો. ટૂંકમાં હું પાકો બે ખાઈ હસું તો હું કાં તો ને જ ભાવતો થાય. થોડોક માંડવી પાક કરી દઉં ગરમી, માંડવી પાક વધારે ભાવે. એ અટાણે નેવરી છે તો હું કહે ને બી હે કે નાખા ભૂકો કરે નાખા, ને પછી ટાઈમ રહી જાય તો માંડવી પાક બનાવી નાખી. નકર બપોર પછી અટાણે બનાવવાનો છે 10 વાગ્યાનો શાક. તો તમારે કાં માંડવી પાક ખાવો અહીં મણી દયા આવે. મણી થયું કે એનું ખજૂર પાક ને ભાવતો હતી બનાવે તો. ખજૂર પાકમાં એવું હતું, એ ખાલી ખજૂર જ ખાય, એ તો આપણે કોઈ દી ખાધો ન હોય ને, બાકી ટેસ્ટ એવો જ હોય, એમાં કંઈ હોય ન બીજું. તો સૌ ખુશાલી સાથ જણાવવાનું કે અમારો ગેસનો બાટલો પૂરો થવા આવ્યો. હજે પૂરો નથી, હજે થવા આવ્યો. તૈયારીમાં હે
આજનો હે ને તે મી હાઈજી કામ હા દૂધ મેળવવાનું ઠરેલું હતું ને હાવ એ જરાક તપાડવા હાટું થઈને ગેસી મૂક્યું હતું ને ધીરો ધીરો આવતો હતો પાછો અટાણે ટ્રાય કરવા હાટું રામ કહે કે બાટલો આજ ભરાવો ને હવે હાવ પૂરો નથી એટલે બે દીક નીકળે જાય મેં સારું કર્યું ને કમ્પ્લીટ હાલતો હતો હજે પૂરો નથી હવે એક બે દીમાં કાંઈ વાંધો નહીં પોહાય વરાવથી માથે થયું ને તો કંઈ ઓછું નહીં હોય અને બીજું શાક ખુશાલી સાથે જણાવવાનું કે મેં અહીંયા મસ્ત આદુવાળો શા મૂકી દીધું છે ચા પાણી પીએ ને મસ્ત છે ને દેશી સુલે બિયા હે કે નાખા મોટા બધા બગડીયામાં ને પછી આગે જોઈએ ટાઈમ નીકળે એ પ્રમાણે બનાવી દઉં નકા આખો દી પડ્યો બપોર પછી બનાવી દઉં નકા પછી સુલાનું મોડું થઈ જાય હિયારામ ખાધું આખું વરસ ખમે પેલા ડોહલા ની કેતા કે હિયારામ ખાધું આખું વરસ ખમે તે આપણે હિયારાનું ખાવું જ થાય તો જો બી હે ને મસ્ત દેખાઈ જાય એવા કાટકોટમાં આગળ મૂકે ત્યાં ઠારવા ખરે જાય પછી ખોતરી ઉખેડે નાખા ને પછી અટાણે માંડવી પાક કરા તો બપોર પછી તો એનું કઈ નક્કી છે જીવો ટાઈમ બરાબર તો જો બી હે ને દેખાઈ જાય ઓવન છે ને આપણે ગાયો ઘા ઠરે પણ જાય ઠરે જાય ને પછી બપોરે ખોતરી ઉખેડે ને બનાવી હું માંડવી પાક કાર બનાવી એનું કઈ નક્કી ને જીવો ટાઈમ હવે કેટલા વાગે તો 11 થયા કે શાક બકાલાનું પેલા કરવાનું ને બપોરો તાપ બેરો થાય રોટલા ભર નાખો આપણી ચીકુડીની વાતી છોડીએ ને એટલે સીધી ધોળે ના ઊભે જાય ને પછી હાલવાનું નામ ન લે એવી તણાવે હાલ જો હોલીની પાછો તાપ ન કરવો પડે એવા હાટું હટાણ મેં રોટલા કરના પાછો તાપ કરવો પડે એવા હાટું નહીં તાપ રૂપારો બેરો થતો તો બે બર્તન તે વીણી આગળ ઓલવા વરે અડધી કલાક પછી પાછો સૂલો હંતરું તે જાજો તો ફેર ને હંતરું હાડા નો 10 થી હવે તો વરે બરાબર છે અડધી પૂરી કલાક નું ફેર છે તે પેલા રોટલા ઘર નાખો પછી આ ક્યાં બનાવી નાખે દે હાલો એક કામ તો રેડી થઈ ગયું કમ્પ્લીટ તઈ તમારા રોટલા ઘડાઈ ગયા ને એક હજે તો એક રોટલો પેલો નાખ્યો હતો ને તો તાવડી ફૂટે ગઈ હતી પછી રોટલો રૂપારો કૂતરાને નાખી દીધો ઠાવકો એ છોડવે નહીં પણ જરાક ઓલાવાળો થેગો તો મજવાળો થેગો તો તાવડી વૈષ્ણવથી 2 કટકા થઈ ગઈ હતી પછી નવડી નહીં નવી તાવડી બની ચાલો એવું હે ને તુરદાર આજે ફોલવાની છે થોડીક વાર લઈ છે થોડીક વાર જ લેતી આવે પછી શાક બનાવે નાખા 11:30 વાગે અડધી કલાકની વાર છે આગળ ફટાફટ સેકન્ડના ચોથા ભાગમાં થઈ જાય પવન તો જો નીકળ્યો હતી અટાણે હારામાં હારો છે હા તું બે સસમાં પહેર લે એક આ ઓળીમાં પહેર લે તો બપોરાની રસોઈ નાથી એ બનાવી નાખી છે અને હવે વારો લીધો છે પાછો માંડવીના પાકનો માંડવી પાકનો મૂળ ને જ લીધો બેનો જ લીધો માંડવી પાકનો બપોર પછી આવી વારો એવું છે તો એવું ભાઈ ને વટાણ હીરામણનું તાણું થેગું આગળ અડધી કલાક થાય બનાવ નાખીને મારે અટાણે ને બનાવો હું કાંઈ નહીં નો રાખડી રૂંઢો થઈ જાય માંડવી પાક બનાવેલો હતો હજે હીરા હજે ઠામ પડ્યા તો જો કાં જો મોટા મોટા ફોતરા ઉતરે ગા બોલા કોથરામાં ઘણે નાખ્યા ને ત્યાં રેગા જો ને હજે ઘણે હાલે કોક તો પછી બીજું કાં હોય ને સાયલોમાં વિટામિન હોય ડી બસ યારામાં તો પૂછવાનું જ ન હોય હા શિયાળામાં કીધું રીંગણા ને ભાજી ને વાલો ને તુરદાર ને હા તેલ તો કઈ કરી લઈએ આપણે બપોરા વાલોડ નથી આજ વાલોડના હાટાની તુરદાર છે હા હાલો એ ગીરાવી લઈએ પછી ઠામ મૂકીએ ને પછી ઘરે ખૂબે જાય ઘૂટાઈ જાય પછી 4 વાગે ઉઠ્યું પાછું આણો વારો થાય બપોર પછી વારો થાય ને વારો આવી જાય તો અટાણે વાગે કે બપોર પછી ના શિયાર ને બપોર પછી વધી નાથી એકલી બાપો ને રામ ને નીકળે મોટરસાઇકલ લઈને તો મારે છે ને અટાણે બનાવવાનું છે માંડવી પાક આપણે બપોરી મસ્ત બી હેકે લીધા ફોજના ઉખાડે લીધા ત્યાર બી પડ્યા ભૂકો જ કરવાનો છે માંડવી પાક ઓલો
ઘરનો પાક જ મૂકવાનો હોય, બીજું કંઈ કરવાનું ને. આણી બધાને રૂપારીઓ નીણું કરી દીધું. 3 ભારીઓ આગળ મકાઈની વાઢ્યું. કાયમ એક ભારી મોટી વાઢીએ ને એક બથરામ લેવે. આજ 2 ઝીણીક્યું ભારીયું બાપો લેવે, એક ભારી હું લઈ આવી ને એક ભારી ખડની જોવા પડી. એ અમારી મકાઈમાં એવું ખડ થયું. આ કોરા હેઠા મેરી તો હાવ એટલે હાવ પારવી હે, કાંક છોડવો હે. એ ક્યારો ચાલુ કર્યો ને એને કેટલા દી થયા, લગભગ 3જો કે 4થો દી હે વધે એ 2 ટાણાની મકાઈ છે. એ થતાં પૂરો થઈ જાય ક્યારો નીકળું ખડ જ છે. મકાઈ તો કહેવાની છે. શેઠ કાંથીથી કાં સુધી વાઢીએ તાર માંડ 2-3 ઝીણીકી ભારી થાય ને. ખડ પાછું નીકળી કૂસી છે તે ખાઈ જાય હાવ. ફરજિયાતી છે ને વાહન વાઢવી જ પડે. 2-5 મકાઈ ના છોડવાનું વરે દોથો એક ખડ વાઢીએ બધા લુગડામાં સોટે છે. મકાઈ પણ ન વધે. હાલો એવું છે ને મસ્ત માંડવી પર બનાવે નાખે. નકર મારે છે ને પાછું મુરી જ નહીં આવે. અટાણે લુગડા તો પડ્યા ધોવાના પણ એવું ખવાયરી વાત. એક રામની જોડ છે બાપાની આખરી બદલાવ્યા પણ એવું ખવાયરી ધોઈ નાખી. નકર પાછું હવારી માંડવી પાક કરવાનો વેત નહીં આવે. પોવાનો ઉપડ્યો હટાણે ઠાવકો એવો ને. અમારા ખાખરામાં તો કાં ભૂર લાગે ગો હોય કે કાં હોય હાવ ખાખ થેગો ખાખ. તો આપણો ભૂકો થેગો કમ્પ્લીટ ને. હવે ને કેમેરામેન કોઈ છે ને એટલે જેટલું શૂટ થાય ને એટલું તમને દેખાડી માંડવી પાકની રેસીપી. હાલો 1.5 કલાકની બ્રેક બાદ અમારે પાછું બની છે 4:30 વાગે. આજ બાપાને ગયેલો સાપી વાણી આવી છે. નકર 3 વાગે તો પીધો હશે. એ કે નથી મને રે કે 2 શા કરી દે, મારે મોટર ચાલુ કરવી પછી તું તારું કામ કરશે. એમ કે હાલો આ બની ગયો શા મસ્ત આદુવાળો. હાલો તો આપણી છે ને ગોળ ને ઘીનો પાક મૂકી દીધો. ઘી નાખ્યું ઝીણીક્યું 3 ચમચી. એટલું ઘી તો માંડવી પાકમાં વધે પડે. અળીદિયામાં લાડવામાં જોઈએ હામટું ઘી. તો આપણો ગોળ છે ને ઉખાણે આવે ગોળ એ ઉતાર્યો ને એટલી જ વાર છે. અટાણે શિયાળામાં બહુ ગરમ ન કરાય નકર પછી સોડિયા જેવું થઈ જાય. માંડવી પાક તાઈનો ન તૂટે. તો ફાઇનલી સખત મહેનત કે બાદ આપણો માંડવી પાક થઈ ગયો ઢેંઢણા. આમાંથી આગળ દીધો મીરાની મોકલાવ્યો ઓલી વાડીએ તે એટલી થારી ખાલી થઈ. મેં આજે સાઈખો ને તો આને મસ્ત ઢાંકીને મૂકી દઈએ. હાજી હે ને ડબલામાં ભર લે ઢેફલા. તો સોરી કે તમને હરવારા સુધી હું ન બતાવે હકી. મેં આગળ કીધું એ પ્રમાણે કે કેમેરામેન કોઈ છે નહીં પછી એકલીને મેળ ન આવે. રેસીપી તો કામ એટલું બધું કંઈ ખાસ હોય ને. ગર ઊનો કરે ગર ઘીનો પાક ઊનો કરે ને નાખે ને હલાવે નાખવાનું. મસ્ત થાળીઓમાં ઘી ભૂને પછી ઢેફલા પાડે નાખવાના. ઘી જરૂરી ન હોય પણ નાખ્યું હોય તો સ્વાદ મસ્ત આવે. 2-3 ચમચી હોય તો માંડવી પાકમાં તો વધે પડે. લાડવા જેટલું નળીદિયા જેટલું આમાં ઘી ન જોઈએ. 3 ચમચી નાખીને તો ઓહો થઈ પડ્યું એમાં. તો આ બધા અહીં છે ને નેણ ખાઈ લીધી ને હજે હું એકલી જ હતી. આગળ બધા છે ને ઓરા પોરાથી આવી છે. બધામાં તો કામ છે બાપો ને રામ 2. તો આ કાલુનું તગારું ભર્યું હાની. તો આણી હું કાંક રૂપારી જીગા ગોતે ને નાખી આવા.